લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ નોમ સોમવાર, તારીખ 18/3/2024. તો મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:48 અને સૂર્યાસ્તનો સમય પણ 6:48. મિત્રો, આજે દિવસ અને રાત બંને સરખા રહેશે. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ જીવનમાં જોડીને ચાલશો તો ઘણા અઘરા કામ સરળ થઈ જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ મિથુન, અને આજના જન્મેલા બાળકો સપોર્ટિવ સ્વભાવના થશે. મિત્રભાવ જેને કહીએ ને એમાં પારંગત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામમાં સારી સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે પૈસાની બાબતમાં ખૂબ સંભાળવાનું છે. આજે આપણું કરજ વધી શકે છે. પૈસામાં આપણી સાથે કોઈ છેતરપિંડી થઈ શકે છે. તો આજે નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરવો જરૂરી દેખાય. આજે ચિંતાઓને કારણે તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે ધન મળવાનો યોગ દેખાય છે. આજે અટકેલા પૈસા આવી શકે છે. વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. ઘણા દિવસથી અટકેલો સામાન આજે આપણે વેચી શકીએ. આજે કોઈ પણ રીતે આપણી સામે જે તક આવે એને ઝડપવામાં આપણે સફળ રહીએ તો મોટા સારા લાભ મળે. મિત્રો, આજે કોઈને મળવાનું હોય તો ચોક્કસ મળજો. આજની મુલાકાત તમારા માટે ફાયદાકીય દેખાય છે. અને આજે સૌથી સારી વાત, સંતાનો સાથે આપણા સ્વભાવની જે વિપરીતતા છે એમાં મનમેળ બેસતો દેખાય. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોઝિટિવ વિચારોથી કરવાની છે. મનમાં રહેલા ખોટા વિચારોને કાઢો અને સારા વિચારોનો મનમાં સંગ્રહ કરો. આજે કોઈ નાનકડો પ્રવાસ કરવાનો હોય તો કરજો. આ નોકરી વેપાર અર્થે હોય તો સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આજે છે ને મિથુન રાશિવાળાએ પોતાનામાં રહેલા ગુણોનો ઉપયોગ કરવાનો છે. કાર્યક્ષમતા, એકાગ્રતા, મહેનત, બરાબર, આ બધી વસ્તુઓને જોડીને ચાલજો. સફળતાનો સારો માર્ગ આજે તમે ખોલી શકશો. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક અઘરી થતી દેખાય છે. કદાચ કોઈ કામના વિચારમાં આપણે અટવાઈ જઈએ અને આપણા કામમાં ધ્યાન ન આપી શકીએ. પણ મિત્રો, આજે સાવચેત રહેવાનું છે, સંભાળીને ચાલવાનું છે. કારણ આપણું નસીબ છે ને આજે પાધરું થતું દેખાય. અને આવા સમયે આપણે બીજી બાજુ ધ્યાન આપીએ તો મુશ્કેલી પડે. આજે કોઈની પાસે જો લાભની આશા રાખી હોય ને તો એ ફળતી દેખાય. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન કરવાનો દિવસ છે. તો મિત્રો, મનમાં આવી ઈચ્છાઓ જો ફરતી હોય તો એની પર ધ્યાન આપજો ને હવે નવા આયોજન પર આજે અમલ પણ કરી શકાય એવો સરસ દિવસ છે. આજે શત્રુભય દૂર થતો દેખાય છે. એ આપણા માટે બહુ મોટું પરિણામ કહેવાય. કન્યા રાશિવાળા માટે આજે ધીરજ રાખીને ચાલવાનો દિવસ. ધીરજ રાખશો તો સારી સફળતાઓ મળે. આજે કોઈ મહત્ત્વના કામમાં સારી સફળતા મળી શકે ને આજે મહત્ત્વના કામમાં આપણો નિર્ણય ખરેખર સારો સાબિત થાય અને એનાથી મોટો આર્થિક લાભ મળે. આજે છે ને કોઈ સારા ભાગીદારની આપણી સામે ઓફર આવે ને એ તક આપણે ઝડપી લઈએ ને તો આપણો જે પાછો પડતો વેપાર ફરી પાછો તરોતાજા થઈને આગળ વધે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા,
આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે બધી જ બાબતોમાં સાચવવાની જરૂર પડશે. સૌથી પહેલું ધ્યાન પોતાની બચત સાચવવા પર આપજો. કારણ કે આપણે ઘણીવાર બચત કરીએ છીએ પણ પછી કંઈક એવા બનાવો બને, એવા કાર્યો થાય જેમાં આપણી બચત ખર્ચાઈ જાય. તો આજે આ બચતને બચાવવા પર પૂરતું ધ્યાન આપવાનું જ. આજે આરોગ્ય સાચવવાનું જ, ખોટા ખર્ચા ન થાય ત્યાં ધ્યાન રાખવાનું જ. આજે કોઈ નાનકડી કૌટુંબિક સમસ્યાઓમાં પણ આપણે સાચવીને ચાલવું પડે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ચિંતાથી થાય કે ભાઈ આજના કામને હું કેવી રીતે પહોંચી વળીશ. પણ મિત્રો જરાક પણ ચિંતા નહીં કરતા, મિત્રોનો સંપૂર્ણ સાથ મળતો દેખાય છે અને એનાથી આપણે આપણા આજના કાર્યો બહુ સરસ રીતે પૂર્ણ કરી શકીએ. આજે તમારા જીવનમાં પણ કોઈ લાભની આશા ફળતી દેખાય અને મિત્રો આજે કોઈ જૂના સંબંધોમાં સારો ફાયદો લઈ શકાય. ધનરાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાનું. આજે હરીફો આપણી સાથે હરીફાઈ કરી ને આપણને પાછા પાડવાની કોશિશ કરે, પણ મિત્રો આજે તમને છે ને કોઈ સરસ યોગ્ય તક સામેથી આવતી દેખાશે, એને ઝડપવામાં તમે સફળ થશો તો ચોક્કસપણે આજના દિવસના સારા કામો પૂર્ણ કરીને સારો લાભ અવશ્ય કમાઈ શકાય. મકર રાશિવાળા માટે આજે મિલકતની બાબતમાં સારી પ્રગતિ થતી દેખાય છે. લેવી છે તો લઈ શકાય, વેચવી છે તો સારા ભાવે વેચી શકાય. આજે મિત્રો, સ્નેહીઓ, સહોદર મતલબ આપણો ભાઈ, આ બધા માણસો આપણને સપોર્ટ કરે ને આ લોકોના સપોર્ટથી આજે આપણે ખૂબ સારા કામ કરી શકશું, સારું આવકનું સાધન ઊભું કરી શકશું. કુંભ રાશિવાળાએ આજે સાચવીને દિવસની શરૂઆત કરવાની, પોતાના માન સન્માનમાં કમી ન આવે એની કાળજી રાખવાની. મિત્રો આજે કોઈ મોટા આર્થિક જોખમ ન કરવા, કોઈની સાથે વાદ વિવાદ ન કરવો અને કોઈનું અપમાન ખાસ કરીને નહીં કરતા, નહીં તો તમારા માન સન્માનમાં કમી અવશ્ય આવે. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. પોતાના ભૂતકાળમાં કરેલા સારા કામોનું વળતર આજે તમને બહુ સરસ રીતે મળતું દેખાય. આજે મનમાં રહેલી આશાઓમાં વધારો થતો દેખાય. પણ મિત્રો કોઈની ઉપર રાખેલી આશા હંમેશા ઠગારી નીવડે, તો આપણી જાત મહેનત જિંદાબાદ વાળો નારો જીવનમાં જોડીને આગળ વધો અને આની પર બધી આશાઓનો આધાર રાખવો જોઈએ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો આપણા ઘરમાં ખરો દીવો કોણ? તો કે આપણા પપ્પા. કારણ કે પોતાની જાતને બાળીને આખા ઘરને અજવાળું આપતા હોય છે. અને આજની પેઢી પિતાને એક વાક્ય કહે છે, તમને સમજણ નહીં પડે, આ વાત બંધ કરો. પિતાની પાસે અનુભવ છે, અનુભવનું જ્ઞાન છે અને ચોક્કસ એમના પણ જે વડીલો હતા ને એ લોકોની સલાહ પણ એમની પાસે હોય છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. કોઈ વ્યક્તિને શરદી કાયમ સતાવતી હોય, કફ બહુ બધો થઈ ગયો હોય ને તો 2-3 અંજીર સવારે દૂધમાં ગરમ કરીને ઉકાળો, એ અંજીર ચાવીને ખાઈ જાઓ ને દૂધ પી જાઓ. સવારે ને સાંજે આ પ્રક્રિયા થોડા દિવસ કરવાથી છાતીમાં જામેલો કફ નીકળી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ન તો કોઈની નિંદા કરીશું અને ના તો કોઈની નિંદા સાંભળીશું. મિત્રો નિંદા કરવી એ પણ પાપ છે ને નિંદા સાંભળવી એ પણ પાપ છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.